ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી T&B ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગની ઘટના બાદ 8 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગના કારણે 10 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ઓલપાડના પરિયા ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ। ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી D&B ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગની ઘટના બાદ 8 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગના કારણે 10 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે। સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી છે। ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે। કંપનીના બિલ્ડિંગના 3જા માળે વિકરાળ આગે સ્વરૂપ લીધું છે। મામલાની જાણ થતાં જ 8 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। સમય જતાં આગ બેકાબૂ બની રહી છે। સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। કુણાલ પટેલ। કુણાલભાઈ કયા ફાયરમાંથી આવ્યા છો? ટોરેન્ટ પાવરમાંથી। આ શું ઘટના બની છે? ક્યારની આગ લાગી છે અને હાલ શું પરિસ્થિતિ છે? આ મહેક ઇન્ડસ્ટ્રીયલ છે। એમાં પોલીસ કંપની કહ્યું કે રેશમના કાપડ ને એ બધું બને છે, એમાં ફાયર થયું। કેટલા વાગે કોલ મળેલો અમે લગભગ 6:30 પછી કોલ કર્યો। અને શું પરિસ્થિતિ છે આગની? અત્યારે પરિસ્થિતિ અમે કાબૂમાં લેવાની ટ્રાય કરેલા છે। કયા ફાયર ને કેટલા ફાયર છે? SMCના 5 થી 6 ફાયર, પાનોલીના આવ્યા છે, ટોરેન્ટ પાવરનું અમારું, અને આજુબાજુના બીજા ફાયર છે।